થોડા દિવસો પહેલા ભાવનગરમાં ખૂની ખેલ ખેલાયો। જાહેરમાં યુવકની હત્યા કરી દેવામાં આવી। ભાવનગર શહેરના શેલરશાહ વિસ્તારમાં આવેલ સંઘડિયા બજારમાં દબાણ હટાવ સેલના ફરજ બજાવતા કર્મચારીને ધંધાકીય લેવડ દેવડમાં ખતમ કરી દેવાયો। શરૂઆતમાં બોલાચાલી થઈ અને પછી રસ્તામાં લોહી રેડાયું। સાંજના 5 વાગ્યાના અરસામાં શેલાશાહ પીરની દરગાહ પાસે સંઘેડિયા બજાર જાહેર રોડ ઉપર ઇલિયાસ હારૂનભાઈ બેલીમ તથા સરફરાજ ઉર્ફે નાનકો તથા અન્ય બીજા ઇસમો વચ્ચે ધંધાકીય લેવડ દેવડના અનુસંધાને બોલાચાલી ઝઘડો થયેલ। એમાં આરોપી સરફરાજ ઉર્ફે નાનકો તથા અન્ય ઇસમોએ જે ઇલિયાસ હારૂનભાઈ બેલીમને છરીના ઘા છાતી ઉપર મારતા જે ઇજાગ્રસ્ત હતા તેઓને અત્રે સરટી હોસ્પિટલ લાવતા તેઓએ ફરજ પરના ડૉક્ટરે જોઈ તપાસી અને મરણ જાહેર કરેલ છે। ભાવનગર શહેરમાં માથાભારે તત્વોનો આતંક વધી રહ્યો છે। લોકો સુરક્ષાને લઈ સવાલ કરી રહ્યા છે। સંવાદદાતા નીતિન ગોહિલનો અહેવાલ, ગુજરાત તક, ભાવનગર।